यश गाथा छे महर्षि गुरुकुलनी सौने हमारा प्रणाम। मात पिताना सपना अमे होशे करशु सा। આગળ આપણે ભણા ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળો કુલ બે પરિબળ છે, આંતરિક અને બાહ્ય. આંતરિક પરિબળ આપણને ખબર છે, ધંધાનો હેતુ, નફો, કર્મચારીઓ, સંચાલકીય માળખું વગેરે. આંતરિક પરિબળ એટલે શું? આપણે આગળ ભણીએ, થોડું રિવિઝન કરીએ. આંતરિક પરિબળ એટલે એવા પરિબળો કે જેના પર સંચાલકોનો કાબુ હોય, એનામાં ફેરફાર કરવો હોય તો કરી શકે, એને આપણે આંતરિક કહીએ. બાહ્ય પરિબળ એટલે શું? તો કે જેના ઉપર સંચાલકોનો કાબુ હોતો નથી, જેમાં સંચાલકો કોઈ ફેરફાર કરી શકે નહીં, પરંતુ તે અંતર્ગત જે બાહ્ય પરિવર્તન આવ્યું એ અંતર્ગત આપણે એમાં પરિવર્તન કરવું પડે, એને આપણે બાહ્ય પરિબળ કીધું. એ બાહ્ય પરિબળમાં ટોટલ 6 પરિબળ છે, જેમાંનો કાલે આપણે ભણ્યાતા આર્થિક પરિબળ. એ આર્થિક પરિબળની અંદર પેટા પ્રકાર પડતા હતા આપણે કુલ 8. એમાં પહેલું ભણ્યાતા આર્થિક પદ્ધતિ, બીજું તો આર્થિક વિકાસની માત્રા, ત્રીજું ક્ષેત્રીય અને આંતરક્ષેત્રીય જોડાણ, ચોથું તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, પાંચમું રાષ્ટ્રીય આવકની વહેંચણી, છઠ્ઠું નાણાકીય નીતિ, સાતમું રાજકોષીય નીતિ અને આઠમું તો અન્ય પરિબળ, જે આપણે આગળ ભણી ગયા. હવે એના પછીના જે પરિબળ છે સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ, રાજકીય અને ધારાકીય, આ બાહ્ય પરિબળ છે મુખ્ય 6. આ 6 પરિબળ શોર્ટમાં 3 માર્કમાં પૂછાય બોર્ડમાં, અને કોઈ પણ એક પૂછાય. આ 6 માંથી એક પૂછાય, ફરજિયાત દર વર્ષે હોય છે. એમાં પહેલું ભણે આપણે જે સામાજિક પરિબળ. પહેલા તો સમાજ એટલે શું? તો બીજી લાઈનમાં આપણે કીધું કે સમાજ એટલે માનવ સમુદાય, સામાજિક સંસ્થાઓ અને સામાજિક પરંપરા. સમાજ એટલે કોઈ પર્ટિક્યુલર સમાજની વાત નથી કે કોઈ એક જ્ઞાતિની વાત નથી. સમાજ એટલે માનવ સમુદાય, માણસોનું ટોળું, માણસોનું જૂથ. સામાજિક સંસ્થાઓ, માણસો આવી ગયા પછી એના સિવાયની ઘણી બધી સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, એનો પણ સમાવેશ થાય. અને પરંપરાઓ, આપણા રીત રિવાજો, રહેણી કહેણી હોય, આપણા ટેવ હોય, આ બધાનો સમાવેશ પણ સમાજમાં થાય છે. એટલે એક માર્કમાં પૂછાય કે સમાજ એટલે શું? તો કે માનવ સમુદાય, સામાજિક સંસ્થાઓ, સામાજિક પરંપરાઓનો સમાવેશ થાય છે. હવે આ સામાજિક પરિબળ શું છે, આપણને કેવી રીતે અસર કરે એની વિગત રજૂ કરી કે કોઈ પણ ધંધાનો ઉદ્ભવ, વૃદ્ધિ અને અંત સમાજમાં જ આવે. આપણે આગળ પણ વાત કરી હતી કે કોઈ પણ ધંધાનો ઉદ્ભવ થાય, ઉદ્ભવ કરનાર વ્યક્તિઓ, સંચાલકો અથવા તો નિયોજક આપણે જેને કહીએ છીએ, એ નિયોજકો ક્યાંથી આવે? સમાજમાં. એમાં કામ કરનાર કર્મચારીઓ ક્યાંથી આવશે? સમાજમાંથી. એને કાચો માલ પૂરો પાડનાર કર્મચારીઓ ક્યાંથી આવશે? સમાજમાંથી. એને તૈયાર વસ્તુઓ ખરીદનાર ક્યાંથી આવશે? સમાજમાંથી. એટલે કોઈ પણ કંપની ઉદ્ભવ થયો, એની વૃદ્ધિ થઈ. વૃદ્ધિ ક્યારે થાય? જ્યારે ગ્રાહકો એની વસ્તુ ખરીદી તો એની વસ્તુ ખરીદવાનું બંધ કરી દેશે તો એની વસ્તુનું વેચાણ નહીં થાય, તો નફો નહીં મળે, તો પણ શું હશે? એનો અંત. એટલા માટે કીધું છે કે કોઈ પણ ધંધાનો ઉદ્ભવ, વિકાસ એટલે કે વૃદ્ધિ અને અંત સમાજમાં જ આવે છે. આગળ કીધું કે ધંધો એ સમાજથી અલગ રહી વિચારી શકાતો નથી. ત્યારે વાત કરી આપણે કે કોઈ પણ ધંધો એમ કહેતો હોય કે હું જે વસ્તુ આપું એ માણસો ખાય. ના, તમે જે વસ્તુ આપો એ માણસો નથી ખાતા, પણ માણસોને જે પસંદ છે, સમાજને જે વસ્તુ પસંદ છે ને એ કરે છે. એટલે તમે એમ ધારતા હોય કે આપણે સમાજથી અલગ છીએ, આપણે સમાજને દઈ ઈ કરશે, સમાજને કીધા પ્રમાણે કરશે, તો એ વાત ખોટી. સમાજથી અલગ રહી વિચારી શકાતો નહીં, કેમ કે એનો પાયો સમાજ હતો. આપણને સાધન સંપત્તિ સમાજે પૂરી પાડી, આપણને કાચો માલ સમાજે પૂરો પાડ્યો, કર્મચારીઓ સમાજે પૂરો પાડ્યો, તો એ સમાજથી અલગ રહી વિચારી શકાતો નથી. અને મોટા ભાગના લોકોને
વિકાસને લગતા નિર્ણયોમાં માન્યતાઓને રીત રિવાજને પ્રાધાન્ય આપે છે કે હું કોઈ પણ નિર્ણય લઉં, પછી એ નિર્ણય નોકરી ધંધો વ્યવસાયનો હોય કે કોઈ સામાજિક પરંપરાનો હોય, તો હું મારા સમાજની રહેણી કહેણી, એની ટેવ, એની શોખ, એની માન્યતાઓ, એના રિવાજોને પ્રાધાન્ય આપું. એટલે મારો સમાજ શું કહે છે, એને પસંદ છે કે નથી, એને આધારે હું નિર્ણય લઉં છું. એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતાનો વિકાસ કરતો હોય અથવા તો કરવા માંગતો હોય તો પોતાના સમાજ એ શું કહેશે એ વિચારશે. એનાથી કેવો ફાયદો થાય નથી વિચારતા, પણ એ પહેલા વિચારશે કે આપણા રીત રિવાજ, આપણી રહેણીકરણી અને અનુસૂચ છે કે નથી, ઈ સામાજિક પરિબળ. આગળ કે સામાજિક બંધનોથી જે વ્યક્તિ વર્ગ જેટલા પ્રમાણમાં અલિપ્ત રહેશે તે વર્ગની વિકાસની માત્રા અન્ય જૂથ કરતા વધુ થશે, થોડી વધુ રહેશે. રિવર્સ પોઈન્ટ કીધો. આગલા પાઠમાં એમ કીધું કે કોઈ પણ વ્યક્તિ પોતાનો વિકાસ કરવા ઈચ્છતો હોય તો સમાજને આગળ રાખશે. આ પાઠમાં એવું કહે કે કેવો વ્યક્તિ સામાજિક બંધનોથી જેટલો છેટો રહેશે, દૂર રહેશે, એટલો એનો વિકાસ થશે. કોન્ટ્રાવર્સી વાદદાન છે બે. આમાં શું કહે કે જ્યારે વ્યક્તિ વિકાસ થતો હોય તે સમાજની સારી બાબતો હોય ને એને એના લીધેનો વિકાસ થશે. પણ સામાજિક પરિબળમાં ઘણી બધી પરિબળ દૂષણ પણ હોય. અમુક એવા રીત રિવાજ હોય કે જે સમાજથી આપણને અનુકરણ કરવું પડે, જેનાથી આપણને નુકસાન થયું હોય, એ સામાજિક બંધન. જો વ્યક્તિ એવા બંધનોથી દૂર રહેશે તો એનો વિકાસ થશે. અલિપ્ત રહેવું, છૂટું રહેવું, એનાથી દૂર, સાચી બાબત, સારી બાબત હોય તો સ્વીકારશે, તો એનો વિકાસ થશે. પણ જો એવી ખોટી બાબત હોય, એના બંધનો હોય, પ્રતિબંધનો હોય, નિયમો હોય, એનાથી દૂર રહેશે તો એ વર્ગની વિકાસની માત્રા અન્ય જૂથ કરતા થોડી વધુ હશે. કે અન્ય જૂથના વ્યક્તિઓ હોય જે વિકાસ કરે એના કરતા વધુ વિકાસ આનો થાય. એટલે બે પોઈન્ટ કીધા, સામાજિક પરિબળ 3 માર્કમાં પૂછાય. એના પછીનું પરિબળ આપણું છે સાંસ્કૃતિક. આમ જોઈએ તો સામાજિક અને સાંસ્કૃતિક મોટા ભાગે ભેગું આવે, પણ આપણને અહીંયા અલગ આપ્યું છે કે સાંસ્કૃતિક પરિબળ એટલે શું? કે આ પરિબળમાં પરંપરાઓ, રીત રિવાજો, માન્યતાઓ, ટેવ વગેરેનો સમાવેશ થાય. આ પરિબળમાં સરસ થાય કે લોકોની માન્યતાઓ, આપણો હિન્દુ ધર્મ હોય માની લો તો હિન્દુ ધર્મ આ બાબત ઉપર આવી વાત રજૂ કરે છે. રીત રિવાજ, ટેવ વગેરેનો સમાવેશ થાય. માન્યતા હોય કે આ દિવસ આવે એટલે આ પ્રવૃત્તિ કરવી પડે, માન્યતા એ આપણે સ્વીકાર્ય હોય કે ન હોય તેમ છતાં કરવી પડે. એટલે કે સાંસ્કૃતિક પરિબળમાં પરંપરાઓ, રીત રિવાજો, માન્યતાઓ, ટેવનો સમાવેશ થાય છે. ઘણી વખત સંચાલકો દ્વારા સાંસ્કૃતિક પરિબળની અવગણના કરવામાં આવે છે, જેના કારણે એકમ નિષ્ફળ જાય. આ બંને પરિબળ આપણને કેવી રીતે ફાયદો થાય એ તમને વિગત રજૂ કરું કે સામાજિક પરિબળ અને સાંસ્કૃતિક પરિબળથી આપણને શું ફાયદો, તો એ બંને પરિબળને જો તમે સમજશો. માની લો કોઈ પણ વિદેશી કંપની ભારતની અંદર ધંધો કરવા આવે, ભારત મોટો ભાગ હિન્દુ ધર્મ અપનાવે, જે વેજીટેરિયન ખાણીપીણીનો ઉપર ફોકસ કરે, નોન વેજ ખાવા પર પ્રતિબંધિત છે. હવે માની લો કોઈ કંપની વિદેશની અંદર ખૂબ જ પ્રખ્યાત છે, એની બહુ ઈ વસ્તુની માંગ છે, ભારતમાં ઈ વસ્તુનું વેચાણ થશે નક્કી નહીં. કેમ? ભારતની સંસ્કૃતિ અને સમાજ એને ના પાડશે, લોકો એનો ઉપયોગ નહીં કરે, એની વસ્તુનું વેચાણ થશે. એક દેશમાં એક મલ્ટીનેશનલ કંપની છે, મોટામાં મોટી કંપની છે દેશની, સારામાં સારી વસ્તુ બનાવે, પણ ભારતની અંદર એ પ્રખ્યાત ન થઈ. કારણ કે એનું કારણ શું? તો કે આના રીત રિવાજ, આની સંસ્કૃતિ, આની પરંપરાઓ એના વિરુદ્ધમાં છે, જેના કારણે એ વસ્તુ ઓળખાશે નહીં, એનો ઉપયોગ નહીં કરે લોકો. એટલે જો કોઈ ધંધો, ઘણી વખત ઘણા સંચાલકો એ સાંસ્કૃતિક પરિબળની અવગણના કરે છે, જેના કારણે ધંધાકીય એકમ નિષ્ફળ જવાની શક્યતાઓ વધી જાય છે. અને કેટલીક પેદાશો આર્થિક રીતે સ્વીકાર્ય ન હોવા છતાં
શું કીધું? આર્થિક રીતે સ્વીકાર્ય ન હોવા છતાં સાંસ્કૃતિક પરિબળના કારણે સ્વીકારવી પડે. ઘણી બધા રીત રિવાજ એવા હોય કે આપણને આપણી સંસ્કૃતિ કે માન્યતા કે ટેવ કે શોખ જે કોઈ એ ફરજિયાત પડે એ કરવું પડે, પણ આપણી ક્ષમતા ન હોય. ઘણી રીત કુરિવાજ હોય સમાજમાં કે આટલું દહેજ દેવું, એ દેવું જ પડે. વ્યક્તિ પાસે પોઝિશન હોય કે ન હોય, એની પાસે કેપેસિટી હોય કે ન હોય, આર્થિક દ્રષ્ટિએ હોય કે ન હોય, લોન લઈ અથવા કોઈની પાસે ઉછીના લઈને ઈ ફોર્મેલિટી એને કરવી પડે. એટલે ઘણી વખત આર્થિક રીતે સ્વીકાર્ય ન હોવા છતાં પણ સાંસ્કૃતિક પરિબળોના કારણે આ વસ્તુ એને સ્વીકાર કરવો પડે છે. અને સાંસ્કૃતિક પરિબળ સતત પરિવર્તનશીલ હોય. ઘણા બધા આ પરિવર્તન થશે. લોકોની માન્યતાઓ, ટેવ, શોખ, રુચિ, પસંદગી આમાં દર દિવસે સુધારો આવે. જેમ જેમ પરિવર્તન થતા લોકોમાં શિક્ષણ જ્ઞાન વધતું જાય એમ તેમ એનામાં વૃદ્ધિ થશે. એ પરિબળોમાં સુધારો થશે, એમાં પરિવર્તન આવશે. એટલે સાંસ્કૃતિક પરિબળ કોઈ પણ ધંધો આપણા માટે આ બે મહત્વના કીધા ધંધાવાળાને કે તમે જે દેશમાં ધંધો કરવા જાઓ છો એ દેશનું સામાજિક સ્ટ્રક્ચર, સામાજિક માળખું, એ દેશની સંસ્કૃતિ, એના રીત રિવાજ, એની માન્યતાઓ, એની ટેવ, આ દરેક વસ્તુ ઉપયોગમાં આવે. અને જ્યારે ધંધો કરવા જઈએ આ બંને વસ્તુ વિગતે ચર્ચા કરવી, એને એના ધ્યાનમાં રાખી અને આપણે વસ્તુને બજારમાં મૂકવી, જેથી આપણને નિષ્ફળતા મળે. આપણે ત્રીજા પરિબળની વાત કરીએ. સામાજિક અને સાંસ્કૃતિક પરિબળ ચર્ચા કરી. હવે છે ટેકનોલોજીકલ પરિબળ. ટેકનોલોજીકલ પરિબળ એટલે શું? તો કે તમે ધંધામાં કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવો કે જેથી લોકો તેનો સરળ રીતે ઉપયોગ કરી શકે. આ બહુ મહત્વની બાબત છે કે ટેકનોલોજીકલ પરિબળ, હું કોઈ કંપની નવી સ્થાપું છું તો આજે એવી ટેકનોલોજી વાપરું કે જેથી બજારમાં એ હાજર ન, પ્રેઝન્ટ ન હોય અથવા એ લોકોનું કામ સરળ કરે, એવી ટેકનોલોજી. આજે ઘણી બધી જગ્યાએ આપણે આનો ઉપયોગ થતો જોવા મળે છે. ઘણી બધી મોબાઈલ બનાવતી કંપની દર દિવસે નવો મોબાઈલ, પહેલા આપણે પેટર્ન લોક આવતો, આજે ફેસ લોક આવી ગયો. તકલીફનો પણ સરળ રીતે કામ થાય. એટલે આપણે ધંધાકીય એકમની અંદર એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો કે જેથી લોકો સરળ રીતે એનો ઉપયોગ કરી શકે અને ઝડપથી લોકોને સમજણ પડે. એનો ઉપયોગ વધુને વધુ સરળ રીતે કરી શકે. એટલે ભારતમાં એક સમય એવો હતો જ્યારે દેશ આઝાદ થયો 1947માં, એ પછી 1951માં પંચવાર્ષિક યોજનાઓ અમલમાં શરૂ થઈ. એ બાદ સરકારે એવું નક્કી કર્યું કે યંત્રોનો ઉપયોગ ઓછો કરવો જેથી વધુને વધુ લોકોને રોજગારી મળે અને લોકોની આવક થાય, બેરોજગારી ઓછી થાય. એક સમય ખ્યાલ સાચો હતો, પરંતુ ઔદ્યોગિકરણ થયું, ઉદ્યોગોનો વિકાસ થયો, રૂપાંતર થયું, અને ભારતીય વસ્તુ વિદેશના બજારમાં ટકતી નહોતી. કેમ? તો કે વસ્તુ સારી હતી પણ એની પ્રાઇસ ઊંચી હતી. એનું કારણ શું? તો કે એનામાં યંત્રનો ઉપયોગ ઓછો થતો ભારતીય વસ્તુમાં, અને વધુ માનવ શક્તિ જોડતી. માનવ શક્તિ મોંઘી પડતી, એની જગ્યાએ યંત્ર માનવ રોબોટનો ઉપયોગ કરી તો વસ્તુ ઝડપથી અને વધુ સારી બનતી. એટલા માટે ઉદાર ઔદ્યોગિક નીતિના ભાગરૂપે ભારતમાં પણ યંત્રનો ઉપયોગ વધ્યો અને ભારત પણ એ દિશામાં આગળ વધ્યું. આગળ કે બેન્કિંગ સેવાઓ, ઘણી બધી સેવાઓ, લાઈક આ સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, આ તો ઘણી બધી વિકાસ પામી. એની સાથે સાથે આપણે બે સેવાઓ, બેન્કિંગ સેવાનો પણ ખૂબ જ વિકાસ થયો કે જે પહેલા કોઈ પણ કામકાજ તમારે કરવું હોય તો ફરજિયાત બેંકની વિઝિટ લેવી. કોઈ પણ કામ, પછી પૈસા ઉપાડવા હોય, જમા કરવા હોય, આરટીજીએસ કરવું હોય, નિફ્ટી કરવી હોય, ચેકબુક મગાવવી હોય, સેલ્ફ સ્ટેટમેન્ટ જોતું હોય, બેલેન્સ ચેક કરવું, કોઈ પણ બાબત માટે તમારે બેંકની વિઝિટ કરવી પડે. આજે એ જ વસ્તુ
ટેકનોલોજી મારફતે, જો આપણે પહેલા પોઈન્ટમાં કીધું કે એવા પ્રકારની ટેકનોલોજી બનાવવી કે જેથી લોકો એને સરળ રીતે ઉપયોગ કરી શકે. આજે બેન્કિંગ ક્ષેત્ર છે એને ઉપયોગ કર્યો, એમ બેન્કિંગ અને ઈ બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. લોકો ત્યાં ગયા વગર, બેંકમાં ગયા વગર, બેંકે જઈને જે કામ થાય એ ઘર બેઠા કરી શકે. સમયનો બચાવ થયો, અસરકારકતા થઈ, તો વધુ ને વધુ સારું કામ થાય. ઘર બેઠા બેઠા કોઈને ફંડ ટ્રાન્સફર કરવું તો કરી શકાય, કોઈની પાસેથી પૈસા લેવા તો લઈ શકાય, આરટીજીએસ નિફ્ટી કરી શકાય, બેલેન્સ ચેક કરી શકાય, ચેકબુક મંગાવી શકાય. દરેક કામ જે બેંક જઈને થતા હતા એ બેંકે જઈને. આની કન્ડિશન એ છે, જો તમારે ઈ બેન્કિંગ ની જરૂરિયાત હોય, એક માર્કમાં પૂછાય કે ઈ બેન્કિંગ માટે શેની જરૂર પડે, તો કે ઈ બેન્કિંગ માટે ઇન્ટરનેટનું કનેક્શન ધરાવતા કોમ્પ્યુટરની અને એમ બેન્કિંગ માટે ઇન્ટરનેટનું કનેક્શન ધરાવતા મોબાઈલની જરૂર પડે. ખાસ એક માર્કના બે પ્રશ્ન છે કે ઈ બેન્કિંગ માટે શેની જરૂર પડે, તો કે ઇન્ટરનેટનું કનેક્શન ધરાવતા કોમ્પ્યુટર્સ અથવા લેપટોપની, અને એમ બેન્કિંગ માટે ઇન્ટરનેટનું કનેક્શન ધરાવતા મોબાઈલની જરૂર પડે છે. આ આપણું ચોથું પરિબળ ટેકનોલોજીકલ પરિબળ. એના પછીનું પરિબળ છે આપણું રાજકીય પરિબળ. રાજકીય પરિબળ એટલે શું, તો કે સરકાર સાથે સંકળાયેલા અને જે પક્ષની સરકાર હોય તેને આર્થિક વિચારધારા સાથે સંકળાયેલ પરિબળને રાજકીય પરિબળ કહેવાય. આ બહુ મહત્વનું પરિબળ છે કે તમે જે જગ્યાએ ધંધો કરવા જાઓ છો એ જગ્યાએ કોની સરકાર, કયા પક્ષની સરકાર છે અને એની વિચારધારા, એની આઈડિયાઝ, એનો વિચારસરણી કેવી છે એ બહુ મહત્વનું કે કયા પક્ષની સરકાર છે અને એનો ઉદ્યોગો પ્રત્યે વલણ કેવું છે, કાયદાઓ કેવા બનાવે છે, એનો અમલ કેવો કરાવે છે. હું જે જગ્યાએ ધંધો કરવા જાઉં છું એ મારા વિરોધમાં વિરોધી પક્ષની સરકાર હોય તો એ મને પરમિશન આપશે નહીં, પણ મારા પક્ષની સરકાર હશે તો આપશે. એટલે રાજકીય પરિબળ બહુ મહત્વનું છે, જે ડાયરેક્ટ અસર કરતો નથી પણ ઇનડાયરેક્ટલી અસર કરે. ઉદાહરણ આપું, ટાટા ગ્રુપ્સ પશ્ચિમ બંગાળમાં વિરોધ થયો ટાટા મોટર્સનો, જમીન ફાળવણી કરી હતી, જમીન લઈ લેવામાં આવી, કંપની સ્ટાર્ટ થવાની તૈયારી હતી. એ જ સમયે આ ગ્રુપને ગુજરાત સરકારે આગમન કર્યું, એને એન્ટર કર્યા, જમીન આપી, જેના કારણે લોકોમાં એક વિચારસરણી ફેલાણી કે આ સરકાર ઉદ્યોગો પ્રત્યે વલણ સારું દાખવે છે, જેના કારણે જે ઘણી બધી ઔદ્યોગિક કંપનીઓ ભારતમાં આવી, ગુજરાતમાં એન્ટર થઈ, એનો વિકાસ થયો. પોઈન્ટ શું છે કે તમે કયા સરકાર સાથે સંકળાયેલા છો, કયા પક્ષની સરકાર સાથે તમે સંકળાયેલા છો અને એનું વિચારધરણી કેવી છે, એ ઉદ્યોગો પ્રત્યે કેવું વલણ દાખવે છે, એનાથી સરકાર કેવી છે, કાયદાઓ કેવા બનાવે છે, એનો અમલ કેવી રીતે કરાવે છે, એ પણ બહુ મહત્વની બાબત છે. એક સરકાર કે જેને ઠંડા પીણાની કંપની પર પ્રતિબંધ મૂક્યો, એ જ સમય બીજી સરકાર આવી કે એને પ્રતિબંધ હટાવ્યો, ભારતમાં આગમન આપ્યું, પાછી સરકાર બની, એ પાછી સરકાર આવી કે કંપની એ સરકાર, એને પાછી આગમનની છૂટ આપી. પોઈન્ટ શું છે કે તમે કઈ સરકાર સાથે સંકળાયેલા છો અને એ કયા પક્ષની સરકાર છે એ વિચારધારા સાથે સંકળાયેલા પરિબળને આપણે કયું પરિબળ કહીએ, આર્થિક પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લું આપણું પરિબળ છે ધારાકીય પરિબળ. ધારાકીય પરિબળ એટલે શું, તો કે સંસદ કે વિધાનસભા દ્વારા જે કાયદા પસાર કરવામાં આવે એને આપણે ધારાકીય પરિબળ કહીએ છીએ. આપણે કોઈ સ્ટેટ હોય તો અહીંયા વિધાનસભા હોય, સેન્ટ્રલ હોય તો અહીંયા લોકસભા હોય, તો કે સંસદ કે વિધાનસભા દ્વારા જે પસાર કરાયેલા કાયદા છે એ કાયદાની અંદર એના દ્વારા જે પણ કાયદો પસાર કરવામાં આવે ધારાકીય પરિબળ છે. આપણે શું જાણીએ કે ધંધાથી સમાજને ફાયદો થાય, સમાજનો વિકાસ થાય, પણ બીજા અંશે એની નેગેટિવ સાઇડ પણ છે કે ધંધાને સમાજથી વિકાસ તો થાય છે પણ એની માથા પરિણામ સમાજને ભોગવવા ન પડે. એટલા માટે આ ધારાકીય પરિબળ બહુ મહત્વનું છે કે સમાજ એના વિકાસ માટે કામ કરે, સમાજના ધંધો
પરંતુ એનો માઠા પરિણામ ઘણી વખત શું થાય કે અમુક કંપની એવી હોય કે એના સારા પરિણામ ઓછા આવે પણ એના માઠા પરિણામ વધુ ભોગવવા પડે, સમાજને એને નુકસાન ન જાય, સમાજને એને હાનિ ન પહોંચે, એટલા માટે સરકાર કાયદા બનાવે, એને આપણે ધારાકીય પરિબળ કહે છે. આપણે ખાસ વસ્તુ યાદ રાખવાની, આ ધારાકીય પરિબળો સાલ સાથે પૂછાય એટલે યાદ રાખશું. ઔદ્યોગિક વિકાસ નિયમન ધારો 1951 માં આવ્યો, આવશ્યક ચીજવસ્તુનો ધારો 1955 માં, ટ્રેડમાર્ક ધારો 1999 માં આવ્યો, પ્રમાણભૂત વજન અને માપ ધારો 1976 માં આવ્યો. કોઈ પાસે જૂની બુક હોય તો એની અંદર આ પ્રમાણભૂત અને વજન માપ ધારો છે એમાં સાલ 1969 લખી હશે એ ખોટી છે, 1976 આવે. ગ્રાહક સુરક્ષા ધારો 1986 આવ્યો. એટલે કે ધારાકીય પરિબળો જુદા જુદા સરકારે કાયદાઓ ઘડ્યા. આના તો આપણે 4-5 નામ આવ્યા, આના સિવાયના પણ ઘણા બધા પરિબળ છે અને અમુક કાયદાઓ એવા છે જે સમય જતા સરકારે જૂના કાયદામાં ફેરફાર કર્યા અથવા તો એ કાયદામાં પરિવર્તન કર્યું અને અમુક કાયદાઓ રદ કર્યા. દાખલા તરીકે ઇજારાશાહી પ્રતિબંધક વ્યાપાર ધારો 1969 જેને આપણે MRTP એક્ટ તરીકે ઓળખવામાં આવે છે, મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ. આ કાયદાનો સરકારે નામ બદલ્યું અને એના કાર્યોમાં પરિવર્તન કરી એનું નામ આપ્યું કોમ્પિટિશન એક્ટ 2002. એટલે કે સમય અનુસાર સરકારને જરૂરિયાત લાગે તો એ મુજબ કાયદાઓ ફેરફાર કરે છે, એ કાયદાઓ રદ કરે છે અને એની જગ્યાએ નવા કાયદાઓ અમલમાં મૂકે છે. એટલે કે ઇજારાશાહી પ્રતિબંધક વેપાર ધારો MRTP મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ ને રદ કરી એની જગ્યાએ કોમ્પિટિશન એક્ટ 2002 દાખલ કરવામાં આવ્યો છે. આ આપણા ધંધાકીય પર્યાવરણને અસર કરતા મુખ્ય બે પરિબળ આંતરિક અને બાહ્ય. આ બાહ્યની અંદર 6 પરિબળ છે. સૌથી સવાયા અમે સૌથી શાનદાર મહર્ષિ ગુરુકુલનો આ સવાયો